ના અમરોલી વિસ્તારમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાશ થયો। કોસાડ રોડ પર આવેલ શિવમ હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ ચાલતું હતું। જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે છટકું ગોઠવી અને રેકેટનો પર્દાફાશ કર્યો હતો। રૂપિયા લઈ અને ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે। તબીબ હિતેશ જોશીની ધરપકડ કરવામાં આવી। એક સોનોગ્રાફી મશીન પણ સીલ મારવામાં આવ્યું। BHMSની ડિગ્રી હોવા છતાં ગર્ભ પરીક્ષણ કરાતું હતું। એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા। વડોદરામાં સ્કૂલ વાન ચાલકની બેદરકારી સીસીટીવીમાં કેદ થઈ। ઘર બહાર પાર્ક કરેલી કારને ટક્કર મારી અને ચાલક ફરાર થઈ ગયો। શાળાએ જતા બાળકોના જીવને પણ જોખમમાં મૂક્યા। સ્કૂલ વાનના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવીને પાર્ક કરેલી કારને ટક્કર મારી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ટક્કર એટલી જોરદાર હતી કે કારને પણ મોટું નુકસાન થયું હતું। આ તરફ મહેસાણામાં રખડતા ઢોરે એક વ્યક્તિનો જીવ લઈ લીધો। બહુચરાજીના કનોડ ગામનો આ બનાવ છે, જ્યાં આખો બનાવ સીસીટીવીમાં પણ જોવા મળ્યો છે। આખલાએ હુમલો કરતા 75 વર્ષીય વૃદ્ધનું કરુણ મૃત્યુ થઈ ગયું। શિંગડા વડે વૃદ્ધને હવામાં ઉછાળ્યા અને નીચે પટકી દીધા। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ। સીસીટીવી ફૂટેજમાં વૃદ્ધ મંદિરે જતા નજરે પડે છે અને થોડી જ ક્ષણમાં આખલો હુમલો કરી દે છે। રખડતા ઢોરની સમસ્યા સામે ફરી એકવાર ગ્રામજનોમાં રોષની લાગણી છે। મૃતક જે હતા ને મફાભાઈ એ મારા ફાધર છે બરાબર। અને એ ગામની અંદર જે આ દેવદર્શને ફરતા ફરતા જતા હતા અને રોડ ઉપર આખલાઓનું ટોળું હતું ને તે એમને સીધા હળબેટમાં લીધા। મારી માગે કે એમ કે આ આખલાઓને સત્વરે એમ કે કાબૂમાં લેવા માટે મારી નમ્ર અપીલ છે। ડ્રાયફ્રૂટની મોંઘી કિંમત હોવા છતાં સારા આરોગ્ય માટે લોકો તેને આરોગતા હોય છે, પરંતુ પોરબંદરમાં જે બનાવ સામે આવ્યો તેને જોતા બજારમાં મળતા ડ્રાયફ્રૂટની ગુણવત્તાને લઈને સવાલ ઉઠ્યા છે। વાત એવી છે કે પોરબંદરના ખાખચોક વિસ્તારમાં આવેલ ઉત્સવ શોપે નામના મોલમાં ગ્રાહકને 250 ગ્રામ નટી ગ્રામ નામના અંજીરના પેકેટમાં જે મહિનો જોવા મળ્યો તેને લઈને તે આશ્ચર્યમાં મુકાઈ ગયો। જુલાઈ માસમાં ખરીદી માટે ગયેલ ગ્રાહકને આ પેકેટ પર જુલાઈ 2025 તારીખ લખેલી હતી, પરંતુ જેવું જ સ્ટીકર ઉખાડ્યું કે નીચે કંપની દ્વારા ઓગસ્ટ 2025 પેકિંગ ડેટ લખેલી હતી। આ બંને અલગ અલગ સ્ટીકરોમાં જોવા મળતી ગોલમાલને લઈને તે આશ્ચર્યમાં મુકાયો, કારણ કે જુલાઈ મહિનામાં કોઈક આગળના મહિનાની એવી ઓગસ્ટ પેકિંગ ડેટ કઈ રીતે લખી શકે। પોરબંદર મહાનગરપાલિકાને ગ્રાહકની આ અંગેની ફરિયાદ મળતા મનપાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા મોલમાં જઈને ચેકિંગ હાથ ધર્યું અને તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા। મનપા દ્વારા ઉત્સવ શોપીને 5000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો। અમુએ દુકાનદારને આ અંગે પૂછતા દુકાનદારે જણાવેલ કે ભાઈ અમે બહારથી મંગાવેલ છે અને એ બાબતે દુકાનદારની ભૂલ હોય અને એ માટે એને રૂપિયા 5000નો વહીવટી ચાર્જ આજે વસૂલ કરશે અને ભવિષ્યમાં પણ આવું ચેક કરીને વિચાર કરવા સૂચના આપે। ફરી એકવાર સુરતથી પકડાયું નકલી શેમ્પુ। તમે ક્યાંક નકલી શેમ્પુ તો નથી વાપરી રહ્યા ને? શેમ્પુ ખરીદતા પહેલા ચેતી જજો, કેમ કે ફરી એકવાર સુરતથી નકલી શેમ્પુની ફેક્ટરી પકડાઈ છે। ફરી એકવાર નકલી શેમ્પુનો મોટો જથ્થો મળી આવ્યો। કામરેજના નવા ગામ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાંથી નકલી શેમ્પુનો મોટો જથ્થો ઝડપાયો। હલકી ગુણવત્તાવાળું શેમ્પુ બનાવી બોટલમાં પેક કરી બ્રાન્ડેડ શેમ્પુના સ્ટીકર લગાવી નકલી પ્રોડક્ટ તરીકે વેચાણ થતું હતું। કંપનીના અધિકારી અને કામરેજ પોલીસના સંયુક્ત દરોડામાં આ ગેરકાયદેસર ધંધો પકડાયો છે। આ નકલી શેમ્પુ ઓનલાઈન પણ વેચવામાં આવતું હતું અને રિજેક્ટ થયેલો જથ્થો નવા ગામમાં સંગ્રહિત કરાયો। આ મામલે એક શખ્સની ધરપકડ કરીને 49 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે। હાલ પોલીસ આ અંગે તપાસ કરી રહી છે। ખરા ટાઈમે જ ખાતરના ભાવ વધારી દેતા ખેડૂતોને ભારે હાલાકી પડી છે। અરવલ્લી જિલ્લામાં આ વર્ષે ખેડૂતોએ 2 લાખ હેક્ટર જમીનમાં મગફળી, સોયાબીન, અડદ, મગ, તુવેર સહિતના પાકનું વાવેતર કરી લીધું છે, જેમાં સૌથી વધુ 70,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું। હાલ ખાતરના ભાવમાં 250 થી 380 સુધીનો વધારો ઝીકાતા ખેડૂતો ઉપર સિઝનમાં બોજ વધ્યો છે। ગવર્મેન્ટ જો ખાતરના ભાવમાં વધારો કરતા જ રહે તો સાથે સાથે એમને જે ગવર્મેન્ટ ખરીદી કરે છે એમાં પણ ભાવ વધારો કરવો જોઈએ।
જોવા જઈએ તો ગવર્મેન્ટ કર્મચારીઓ માટે જે એક સરકાર વિચારે છે કે દર વર્ષે વેતનમાં વધારો કરતા હોય છે, ભથ્થામાં વધારો કરતા હોય છે, એ રીતે ખેડૂતને શું? સરકાર દ્વારા ખાતરમાં સબસિડી આપવામાં આવે અને ટેકાનો ભાવ ઊંચો બાંધવામાં આવે તો ખેડૂતોને ફાયદો થઈ શકે. સતત ખાતરના ભાવ વધી રહ્યા છે, તેની સામે અનાજનો ભાવ ઓછો વધે છે. સરકારને એક રજૂઆત છે કે અનાજને ઊંચા ભાવે ખરીદી કરવામાં આવે. જે સંસ્થાઓમાંથી માલની ખરીદી કરીએ છીએ ત્યાંથી જાણવા મળ્યું છે કે ખાતરના ભાવ વધ્યા છે. એમાં NPKમાં 12-32-16 જે 1720 રૂપિયે એક થેલી બોરી મળતી હતી એના આજે 1850 રૂપિયા થઈ ગયા છે. એટલે 130 રૂપિયાનો વધારો થયો છે એમાં. રાજકોટ શહેરવાસીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા. સર્વેશ્વર ચોક વોકળાની કામગીરી ગણેશ મહોત્સવ પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે. 20 દિવસમાં જ મુખ્ય રસ્તો ખુલ્લો મૂકવામાં આવશે. 2 વર્ષ પહેલા ગણેશ મહોત્સવ દરમિયાન વોકળો તૂટી ગયો હતો, જે કામગીરી પૂર્ણ થવાના આરે છે. મેયર સહિતના પદાધિકારીઓને સ્થળ પર રૂબરૂ મુલાકાત કરી હતી. આ સર્વેશ્વર વોકળાનું કામ અત્યારે લગભગ પૂરું થવાના આરે છે. 15 થી 20 દિવસનું કામ છે એ તાત્કાલિક ધોરણે પૂરું કરવામાં આવશે, કેમ કે 27 તારીખથી મંગલ ગણપતિ મહોત્સવની પણ જોરદાર તૈયારી કરવાની. રાજકોટના જામનગર રોડ ઉપર 74.32 કરોડના ખર્ચે નિર્માણાધીન સાંઢિયા પુલમાં આજે સ્લેબ ભરતી વખતે તેના સપોર્ટમાં રહેલ ટેકો ખસી જતા પુલનો એક ભાગ નમી ગયો હતો. પુલની છતમાંથી 2.5 ફૂટ જેટલું ગાબડું પડી ગયું હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. એ વાત વહેતી થતાં મહાનગરપાલિકાના તંત્રમાં હડકંપ મચી ગયો. જોકે મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર અતુલ રાવલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવાયું હતું કે છતમાં કોઈ ગાબડું પડ્યું નથી. પુલના નિર્માણની કામગીરી દરમિયાન સ્લેબ ભરવા માટેની પ્લેટ તૂટી ગઈ. એક જ પ્લેટ તૂટ્યા બાદ બીજી પ્લેટો પણ બદલી નાખવામાં આવી હતી. બ્રિજના નિર્માણ કામગીરી ફરીથી શરૂ કરી દેવાઈ છે. મહાનગરપાલિકા દ્વારા સાંઢિયા પુલને તોડી નવો બનાવવાની કામગીરી માર્ચ 2024માં આપવામાં આવી છે. 24 મહિનામાં 600 મીટરનો બ્રિજ તૈયાર કરી દેવાનું એજન્સીને અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે. તેમાં 16 મહિનામાં 65% જેટલી કામગીરી પૂરી કરી દેવાઈ છે. કોઈ પણ પ્રકારની સ્લેબ તૂટ્યો નથી, કોઈ પણ પ્રકારનું ટેકનિકલી નુકસાન નથી થયું અને સાંઢિયા પુલ છે એ એકદમ ડિઝાઇન મુજબ કામગીરી ચાલુ છે અને એમાં કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. વડોદરા વાઘોડિયા રોડ પર દશામાના મઢમાં સાંઢળીની આંખમાંથી ઘી નીકળતા હોવાની વાતને વિજ્ઞાન જાથાની ટીમે ખોટું સાબિત કર્યું. એક મહિલા અને તેનો પુત્ર દશામાના મઢમાં સાંઢળીની આંખમાંથી ઘી નીકળતા હોવાની વાત કરી લોકોની ધાર્મિક લાગણી સાથે છેતરપિંડી કરતા હતા. વિજ્ઞાન જાથાએ આ ભૂઈની 35 વર્ષની ધતિંગ લીલા બંધ કરાવી. સાથે જ વિજ્ઞાન જાથાની ટીમને વડોદરા પોલીસ કમિશનર, ડેપ્યુટી પોલીસ કમિશનર, પોલીસ ઇન્સ્પેક્ટર AB પટેલ, મહિલા પોલીસે પર્દાફાશમાં મદદ કરી. આ ભૂઈએ ભવિષ્યમાં દશામાના મઢે તરકટ નહીં કરવાની લેખિતમાં બાંહેધરી આપી. આ સમગ્ર મામલો છે બેબુનિયાદ દૂધ સાબિત થયો છે. ભોઈ અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે. આર્થિક લૂંટનું કારસ્તાન બહાર આવ્યું છે. જે પ્રકારે ભોઈ છેલ્લા 35 વર્ષથી ધતિંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે. તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે. જન્માષ્ટમીના તહેવારે ખાસ લોકો દ્વારકા તરફ જતા હોય છે. દ્વારકા જતા ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ત્યારે અમદાવાદના વિરાટનગરમાં રહેતી એન્જલ શ્રદ્ધા દ્વારકા સુધી દંડવત યાત્રાએ નીકળી છે. માત્ર 6 વર્ષની આ દીકરી છેલ્લા 45 દિવસથી દંડવત યાત્રા થકી દ્વારકા જવા નીકળી. શ્રદ્ધાએ પોતે જ આ રીતે યાત્રા કરીને વિચાર્યું અને તેના માતા પિતા સમક્ષ વિચાર મૂક્યો. 6 વર્ષની એન્જલના વિચારને સ્વીકારી સમગ્ર પરિવાર છેલ્લા 45 દિવસથી દ્વારકા તરફના હાઈવે પર એક રિક્ષામાં તેમનો માલ સામાન ભરી નીકળી પડ્યા છે. જન્માષ્ટમી સુધીમાં એન્જલ દંડવત કરતા દ્વારકાના દ્વારે પહોંચવાની હામ લઈને નીકળી છે. આ યાત્રા જોઈ લોકો અચરજ અનુભવે છે. જન્માષ્ટમી હોય કે પછી હોળી ધૂળેટીનો તહેવાર, ત્યારે કાળિયા ઠાકર સંઘ રમવા માટે અનેક લોકો આવતા હોય છે. કાળિયા ઠાકરના દ્વારે અનેક લોકો ચાલીને પહોંચતા હોય છે, પરંતુ આજે એક એવા ભક્ત નીકળ્યા છે કે છેલ્લા 45 દિવસ આસપાસથી તેઓ દ્વારકા અમદાવાદથી નીકળ્યા છે. જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, આ જે દીકરી બેઠી છે એ દીકરી 6 વર્ષની જ દીકરી છે. એમની સાથે વાત કરીશું. બેટા, શું નામ છે તારું? એન્જલ. એન્જલ, ક્યાં જવા નીકળ્યા છો બેટા? દ્વારકા. દ્વારકા કેવી રીતના દ્વારકા જાવ છો?
દંડવત કરતે કરતે દંડવત કરતી કરતી કે કંઈ તકલીફ પડે રસ્તામાં? ના નથી તકલીફ પડતી. લોકો કેવી રીતના તને બોલાવે છે? કાના છે મેલને જાતું. મજા આવે છે જવા માટે? હા દ્વારકા જવું હતું આ રીતે, એના મનથી જ કોઈ આપણે માનતા નથી. તો મને કે પપ્પા દ્વારકા આ રીતે લઈ જશો, તો મેં કીધું સારું લઈ જઈશ બેટા. તો 45 દિવસે અમે નીકળ્યા છે અને 8મના દિવસે ભગવાન દ્વારકાધીશના દર્શન કરીશું. અને ખૂબ આનંદ આવી રહ્યો છે, બધાનો સપોર્ટ મળી રહ્યો છે. આ બધા અમારા ભાઈઓ છે, દરેક ભાઈઓ બધા અમને સપોર્ટ કરી રહ્યા છે ખૂબ. અને જે આપણે શું કહેવાય આ પટ્ટો છે એમાં ખૂબ મદદ મળી રહી છે સાહેબ. રસ્તામાં 6 વર્ષની એન્જલ છે તે દંડવત કરતી અમદાવાદથી દ્વારકા જવા નીકળી છે. જન્માષ્ટમીએ અનેક લોકો દ્વારકા પહોંચતા હોય છે, ત્યારે માત્ર 6 વર્ષની એન્જલે મનમાં આવ્યું અને તેના માતા પિતાએ પણ આ સહર્ષ સ્વીકાર્યું અને દંડવત કરતા 45 દિવસથી નીકળેલી જે એન્જલ છે તે અમદાવાદથી હાલ જામનગર પહોંચી છે અને જામનગરથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. સુરતના વડોદમાં પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી. વર્ષ 2015માં બનેલી ટાંકી 10 વર્ષમાં જર્જરિત થઈ જતા સ્થાનિકોએ બનાવ્યો વિડીયો. જર્જરિત ટાંકીમાંથી પાણી નીકળતા અને દાદરના સળિયા દેખાતા લોકોમાં દુર્ઘટનાનો ભય ફેલાયો. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો. ડેમની સપાટી 133.30 મીટરે પહોંચી. સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા. 4,01,879 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. નર્મદા ડેમ વોર્નિંગ સ્ટેજ પર આવી ગયો. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા વડોદરાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીનું જળસ્તર વધ્યું. નર્મદા નદી સિઝનમાં પહેલી વખત 2 કાંઠે વહેતી થઈ. પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 58 પગથિયા જળમગ્ન થયા. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણીની વિપુલ માત્રામાં આવક. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 2 કાંઠે વહેતી થવાની સંભાવનાને લઈ તંત્ર એલર્ટ થયું. માછીમારોને પણ નદીમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. નર્મદા ડેમમાં પાણીની ભારે આવકને લઈ 23 દરવાજા ખોલાશે. નર્મદા નદી 2 કાંઠે વહેતી થાય તેવી શક્યતાને લઈ ભરૂચમાં તંત્રનું એલર્ટ. લોકોને નદી કાંઠે ન જવા સૂચના અપાઈ. નર્મદા ડેમમાંથી પાણી છોડવા પર ભરૂચ કલેક્ટરે લખ્યો પત્ર. નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને જરૂર પડે તે રીતે સ્થળાંતર કરવા તંત્રની અપીલ. માછીમારોને નર્મદા નદીમાં જવા પર પ્રતિબંધ ફરમાવાયો. મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બરવાહમાં નર્મદા નદી 2 કાંઠે થઈ. બરવાહના નવઘાટ ખેડી ખાતે આવેલું સાંઈ મંદિર ડૂબી ગયું. નર્મદા નદીમાં પાણીનું સતત વધી રહ્યું છે સ્તર. રાજસ્થાનમાં સતત વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા. સવાઈ માધોપુર જિલ્લામાં વહેતી મોરેલ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. બટોઆડા પોલીસે કોઝવે પર વાહન વ્યવહાર બંધ કરાવ્યો. રાજસ્થાનના ધૌલપુરની પાર્વતી નદીમાં પિકઅપ વાન તણાઈ. માણિયા પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના. ગાડીમાં સવાર 2 લોકોને બહાર કાઢાયા અને 2 લોકોની શોધખોળ ચાલુ. રાજસ્થાનના ચૂરુમાં પડેલા વરસાદથી જનજીવન પ્રભાવિત. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા. રસ્તાઓ અને દુકાનોમાં જળબંબાકારની સ્થિતિ. રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના સુરવાલ ડેમ ઓવરફ્લો. ડેમનું પાણી રાયઠા કાલા ગામ સુધી પહોંચી ગયું. ડેમનું પાણી અનેક ઘરોમાં ઘૂસ્યા. સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજસ્થાનના સવાઈ માધોપુર સહિત જયપુર અને ટોંક જિલ્લામાં ભારે વરસાદ. સવાઈ માધોપુરનો ધીલ ડેમ છલકાવ. ધીલ નદીમાં પૂર આવતા રઘુવંતી અને જટાવતી ગામોમાં પાણી ભરાયા. બચાવ ટીમોએ પૂરમાં ફસાયેલા 30 થી 40 ગ્રામજનોને બચાવ્યા. વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી. ઓગસ્ટમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. 3 ઓગસ્ટ સુધી પડી શકે છે વરસાદી ઝાપટા. 6 થી 8 ઓગસ્ટમાં વધુ વરસાદી ઝાપટા પડી શકે. 18 થી 22 ઓગસ્ટમાં ભારે વરસાદ થઈ શકે. ઓગસ્ટ અંતમાં બંગાળના સાગરમાં સિસ્ટમ સક્રિય થશે. બંગાળ સાગરમાં ડીપ ડિપ્રેશન બની શકે. ગુજરાત સુધી ડીપ ડિપ્રેશનની થઈ શકે છે અસર. મુંબઈ અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂર આવી શકે. વરસાદ જ્યાં ચડે ત્યાં પડવાની અંબાલાલે વ્યક્ત કરી શક્યતા. ખેડામાં મહેમદાવાદના રુદન ગામના તળાવમાં 50 જેટલા કપિરાજો ફસાયા. ગામના સરપંચે કપિરાજોને બહાર કાઢવા કરાયા હતા પ્રયાસ. વાંસના લાકડાની નિસરણી બનાવી કપિરાજોને બહાર કાઢવાનો પ્રયાસ સફળ રહ્યો. ખાતર વિતરણમાં લાલિયાવાડી સામે ખેડૂતોમાં રોષ. સરકારની ખાતરી છતાં કંપનીઓની નફાખોરી ચાલુ. ખેડૂતના કામનું ન હોય તે ખાતર આપવામાં આવતા ખેડૂતોમાં ફેલાયો રોષ. NPA, પોટાસ, ASP ખાતરમાં ભાવ વધારાનો પણ વિરોધ કરાયો. ખાતર વિતરણમાં ભેળસેળ અને કાળાબજારીને લઈને ખેડૂતોએ કહ્યું, અમે કંટાળી ગયા છીએ. હવે આંદોલનથી જ માંગીશું ન્યાય. ભાવ વધારો પાછો ખેંચવા કિસાન સંઘે આપી ચેતવણી. ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી.
બનાસકાંઠામાં ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. લાખણી, કાંકરેજ, વાવ અને થરાદ બાદ ધાનેરા તાલુકામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે હાલાકી. કતારમાં ઊભા રહેવા છતાં ખાતર ન મળતા ખેડૂતોમાં ફેલાયો રોષ. ખાતરની અછત મુદ્દે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર. કહ્યું, કાળાબજારી કરનારને પકડવાના બદલે ખેડૂતોને ઊભા રાખી રહ્યા છે લાઇનમાં. જે રાજ્યમાં ચૂંટણી આવે છે ત્યાં ખાતર સગેવગે થતું હોવાનો આરોપ. અરવલ્લીમાં ખાતરના ભાવમાં 250 થી 380 સુધીનો ભાવ વધારો ઝીંકાયો. જિલ્લામાં સોયાબીન, મગફળી, મગ અને તુવેર સહિતના પાકોનું થયું છે વાવેતર. ખાતરમાં મગની સાથે ભાવમાં પણ વધારો થતા સ્થિતિ કફોડી બની. અરવલ્લીના મેઘરજમાંથી સરકાર દ્વારા ખેડૂતોને મફતમાં આપવામાં આવતો બિયારણનો જથ્થો ઝડપાયો. મેઘરજના એક સિંગ ચણા વેપારીને ત્યાંથી 40 કિલો મગફળી બિયારણનો જથ્થો જપ્ત કર્યો. તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારીને ફરિયાદ મળતા તપાસ કરી. બનાસકાંઠાના શિહોરીમાં એક્સપ્રેસ હાઈવેના અસરગ્રસ્ત ખેડૂતોનું આંદોલન. દુગાવાડા હનુમાન મંદિરે ખેડૂતો એકત્ર થયા. ખેડૂતોને પૂરતું વળતર આપવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર. બનાસકાંઠા જિલ્લામાં કેન્દ્ર સરકારના ડ્રીમ પ્રોજેક્ટ ભારતમાલા સામે વિરોધ. જમીન સંપાદનમાં કાંકરેજ તાલુકાના ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આરોપ. ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો. સિહોરી મામલતદારને આવેદનપત્ર પાઠવી પૂરતું વળતર આપવાની માંગ કરી. મહેસાણાના ઊંઝામાં રખડતા ઢોર મામલે પાલિકાને મામલતદાર કચેરી રજૂઆત. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આવેદનપત્ર આપીને કરી રજૂઆત. તાત્કાલિક ધોરણે રખડતા ઢોર પકડવાની કામગીરી કરવા કરાઈ માંગ. મહેસાણામાં રખડતા ઢોરે વધુ એક જીવ લીધો. બહુચરાજી તાલુકાના કનોડા ગામે આખલાએ હુમલો કરતા 75 વર્ષીય વૃદ્ધનું કરુણ મોત. ઘટનાને લઈને ગામમાં શોકની લાગણી. રખડતા ઢોરની સમસ્યા સામે ગ્રામજનોમાં રોષ. બનાસકાંઠામાં ભાભર તાલુકાના બુરેઠાથી દેવ જતા રસ્તા પર કાદવ કીચડનો જમાવડો. વરસાદી પાણી ભરાવાને કારણે કાદવ કીચડથી વાહન ચાલકો પરેશાન. રસ્તા વચ્ચે ટ્રેક્ટરો ફસાતા લોકોએ વ્યક્ત કર્યો રોષ. ખેડૂતો વર્ષોથી કરી રહ્યા છે પાકા રસ્તાની માંગ. ખેડાના સમદારા ગામમાં મેશ્વો નદી પરનો કોઝવે તૂટી પડતા ભારે હાલાકી. બે રોકટોક માટી ખનનના ડમ્પર ચાલતા હોવાથી કોઝવે જર્જરિત થયાનો ગામ લોકોનો આક્ષેપ. અનેક રજૂઆત છતાં તંત્રએ આંખ આડા કાન કર્યાનો આક્ષેપ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1500 જેટલા શિક્ષકોની ઘટ. જિલ્લામાં 3150 શિક્ષકોના મહેકમ સામે માત્ર 1600 જગ્યા ભરાયેલી છે. ખાલી જગ્યાઓ વહેલી તકે ભરાવવા એનએસયુઆઈએ કરી માંગ. જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી એનએસયુઆઈએ કરી રજૂઆત. સાથે શિક્ષકો પાસે શિક્ષણનું સિવાયનું કામ ન કરાવવાની પણ માંગ, જેથી શિક્ષકો બાળકોના અભ્યાસ પર આપી શકે પૂરતું ધ્યાન. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ભાવનગરમાં ઈડીએ ₹1500 કરોડના પંપ એન્ડ ડમ્પ કૌભાંડના મામલે દરોડા પાડ્યા. ઈડીએ ભાવનગરના હનીફ શેખના ઘરે દરોડા પાડ્યા. સીબી તપાસમાં હનીફ શેખે શેર માર્કેટમાં ગેરરીતિ કરીને રોકાણકારોને છેતર્યા હોવાનો ખુલાસો થયો હતો. નાણાં વિદેશે ટ્રાન્સફર થયા હોવાની પણ શંકા છે. તેમજ રિયલ એસ્ટેટ અને અલંગ રિસાયકલિંગમાં પણ કરોડોનું રોકાણ કર્યાની માહિતી છે. હાલ ઈડીએ દસ્તાવેજો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પંપ એન્ડ ડમ્પ કૌભાંડમાં 1500 કરોડના શેર કૌભાંડમાં ઈડીના આ દરોડા તપાસ ચાલી રહી છે. હનીફ શેખના ઘરે તપાસ કરવામાં આવી રહી છે અને સર્ચ કરવામાં આવ્યું, દરોડા પાડવામાં આવ્યા. આ મોટું કૌભાંડ છે અને હજુ તપાસ ચાલુ છે, ત્યારે અનેક મોટા રહસ્યો પણ બહાર આવે તેવી શક્યતા છે. તો સીબીની તપાસમાં પણ હનીફ શેખે શેર માર્કેટમાં ગેરરીતિ કરી અને રોકાણકારોને છેતર્યા હોવાનો ખુલાસો થયો અને નાણાં વિદેશમાં ટ્રાન્સફર થયા હોવાની પણ શંકા છે અને રિયલ એસ્ટેટ અને અલંગ રિસાયકલિંગમાં પણ કરોડોનું રોકાણ કર્યું છે. વધુ માહિતી મેળવીએ. ભાવનગરથી સંવાદદાતા નીતિન ગોહિલ જોડાયા છે. નીતિન, આખું કૌભાંડ શું છે, શું રોલ છે હનીફ શેખનો અને હવે શું કાર્યવાહી થશે? વાત કરીએ તો આ જે ઘટના છે તે ભાવનગરના જે બજેટ ઓફિસનો જે વિસ્તાર છે ત્યાંની આ ઘટના છે તે ઈડીના દરોડાની સામે આવી છે. ગઈકાલે મોડી સાંજે હનીફ શેખ નામના જે વ્યક્તિ છે તેના નિવાસસ્થાને પોલીસ પ્રોટેક્શન સાથે ઈડી છે તે દરોડા પાડવા ગઈ હતી. ગત જુલાઈ 2023માં 1500 કરોડના જે SMS સ્ટોક કૌભાંડના માસ્ટરમાઇન્ડ તરીકે હનીફના નિવાસસ્થાને છે તે દરોડા પાડવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી. પરંતુ કંઈક ને કંઈક અગાઉ પણ સેબીની તપાસ કરવામાં આવતા હનીફ શેખની જે તપાસના કરોડોના કૌભાંડની વિગતો ખુલી હતી અને તે વિગતોમાં વિદેશમાં નાણાં ટ્રાન્સફર કરવાની આશંકાના આધારે આ જે હનીફ શેખ છે તેની કંપનીઓ દ્વારા શેરમાં ગોટાળા બદલ વર્ષ 2022માં
સેબી દ્વારા 7 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. હાલ તો ગઈકાલે જે હનીફ શેખ છે તે તેમના ઘરે ના મળતા ઈડી અને પોલીસની ટીમ છે તે ત્યાંથી પરત ફરી હતી. હનીફ શેખની વાત કરીએ તો તે ભાવનગરના અલંગના રિસાયકલિંગ યાર્ડ અને અમદાવાદ મુંબઈ રિયલ એસ્ટેટ ક્ષેત્રે તે પોતાનું રોકાણ કર્યું હોવાનું ઈડી દ્વારા તપાસના પગલામાં આગળ હાથ ધરવામાં આવ્યું છે. જી નીતિન, ખાસ આ તપાસમાં હજુ કેટલાક વ્યક્તિઓ પણ સામેલ હોય એવી કોઈ શંકા ખરી? ચોક્કસ વાત કરીએ તો ઈડીની તપાસમાં જ્યારે આ સમગ્ર મામલે જ્યારે જે હનીફ શેખ છે તેની તપાસ કર્યા અને ત્યારબાદ એવું ચોક્કસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે અનેક લોકોને હજી પણ છે તે નામ ખુલી શકે છે. જી નીતિન, આભાર માહિતી આપવા માટે. બનાસકાંઠામાં પર્યાવરણના રક્ષણ માટે અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે આજરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને થરાદ ખાતે મેગા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. થરાદ સ્થિત તુલસી 4 રસ્તાથી લઈને શહેરમાંથી પસાર થતા થરાદ સાંચોર નેશનલ હાઈવેની બંને સાઈડ પર વિવિધ સ્થાનિક ફળાઉ 1600 જેટલા રોપાઓનું વાવેતર કરાયું. અમારા થરાદની અંદરથી આ વૃક્ષની અંદરથી ફ્રૂટ આવ્યા પછી કોઈ માણસ ભૂખ્યો ના રહે, રસ્તા ઉપર નીકળતા માણસને પણ ફ્રૂટ મળી રહે, તે મુખ્ય ઉદ્દેશ છે. એટલે માત્ર પ્રાણવાયુ અને છાંયો ને શોભા એટલું નહીં, ફ્રૂટ પણ મળે. એટલા માટે ફળાવ ઝાડ માટેનો સંકલ્પ થરાદવાસીઓએ કર્યો. સરકારી તંત્રની સાથે રહીને આ કામ માત્ર સરકારનું છે એવું નહીં, આ પ્રજાનું કામ છે અને આ કામ કરવામાં બધાને મજા આવે છે. અને બુલેટિનના અંતમાં નજર ટોપ 3 સમાચારો પર. નર્મદા ડેમના 15 દરવાજા 3.80 મીટર ખોલાયા. અમદાવાદના યુવકનું આબુમાં સેલ્ફી લેતા ખીણમાં પડતા મોત.